ભાજપના વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ અંગે આપની ચૂંટણી પંચમાં ફરિયાદ। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચના નિયમોની અનદેખી કરી હોવાનો આપ પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કરનો આરોપ છે। ઉમેદવાર કિરીટ પટેલે પોતાના નામની ફોર્ચ્યુનર GJ18BG1602 બતાવી નથી તે પ્રકારનો આરોપ લગાવ્યો છે। કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે જે તેમની ફોર્ચ્યુનર તેમના નામે છે તે બતાવવામાં નથી આવી। ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ પણ મૂવેબલ કે ઇનમૂવેબલ બતાવવી ફરજિયાત છે। આ સાથે જ મહિન્દ્રા બોલેરો ગીરમાં ઉપયોગમાં લેવાય છે, જેનો ઉપયોગ કિરીટ પટેલે કર્યો છે તેવો પણ આરોપ લગાવ્યો। તમને ખબર હશે કે ફોર્મ નંબર 26 ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે એફિડેવિટ આપવાની હોય છે એમાં ફોર્ચ્યુનર ગાડી એમની પાસે છે GJ18BG1602 જે એમને છુપાવવામાં આવેલી છે। હવે તમે ઘણા બધા એવા જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટના કે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ ADR 2022 સેક્શન 294 સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એનું નોમિનેશન રદ કરી દીધું હતું અને એના પછીનું એક જજમેન્ટ છે કે રાજનભાઈ તિવારી, દુર્ગેશ કુમાર પાઠક એમાં પણ એમને આખું એમનું જીતી ગયા પછીનું એમનું ડિસ્ક્વોલિફાઈડ એમને કરી દેવામાં આવ્યા હતા। એટલે કોઈ પણ એસેટ મૂવેબલ કે ઇમૂવેબલ એસેટ છુપાવી એ ગુનો છે। એટલા માટે અમે એમના વિરુદ્ધ અહીંયાથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરેલી છે। એના સિવાય અમે લોકલ લેવલથી પણ કિરીટભાઈ પટેલ ઉપર ક્રિમિનલ કમ્પ્લેન્ટ ફાઇલ કરવા માટે જઈ રહ્યા છીએ। તો ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ સામે આપે ફરિયાદ નોંધાવી છે। કિરીટ પટેલ કે જે આ અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા।